સરહદી કચ્છ જિલ્લો વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે। કચ્છમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ એનર્જી દ્વારા વૈકલ્પિક ઉર્જા ક્ષેત્ર મહાકાય પ્રોજેક્ટના આગમન બાદ વધુ એક સોલાર પ્રોજેક્ટનું આગમન થયું છે। ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે 240 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું। કેન્દ્ર સરકાર સંલગ્ન ચેન્નઈ સ્થિત નવરત્ન કંપની દ્વારા 1200 કરોડના માતબર ખર્ચે 240 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવશે। આ અંગે વિગત આપતા કંપનીના જનરલ મેનેજર રાજન ભટ્ટે જણાવ્યું હતું કે સુમરાસર વિસ્તારમાં કુલ 800 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ સાકાર થશે। પ્રારંભિક તબક્કે 400 એકર લીઝ પર મેળવેલ જમીન પર કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને કુલ 800 એકર વિસ્તારમાં આગળ ધપાવવામાં આવશે। આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતા કુલ 240 મેગાવોટ વીજ ઉત્પાદન થશે। કેન્દ્ર સરકારના આ એનએસડી પ્રોજેક્ટ પર ચેન્નઈની નવરત્ન કંપની અને અમદાવાદ સ્થિત કોસોલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કંપનીના ડાયરેક્ટર ભરત દિનકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ સદસ્ય સહિત આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજના ગણેશ ચતુર્થીના પાવન પર્વ ઉપર અને અમે લોકો કચ્છના જે રણિયામણું કચ્છના ગામ સુમરાસર અને ઢોરી, સુમરાસર શેખ અને ઢોરીમાં અમે આજે ગણેશ ચતુર્થીના દિવસે ભૂમિપૂજન એક ભારત સરકારની નવરત્ન કંપનીમાંની નેવલી લિગ્નાઇટ કોર્પોરેશન એનએલસી ઇન્ડિયાનું 240 મેગાવોટ પીકનું સ્થાપના કરવા માટે અમે આજે ભૂમિપૂજન કરેલું, જેમાં ગામના સુમરાસર શેખ અને ઢોરી ગામના પ્રતિનિધિઓ અને મુરબ્બી વડીલોની ખૂબ જ પ્રમાણમાં હાજરી, સર્વે કિસાન ભાઈઓની ખૂબ જ પ્રમાણમાં હાજરી અને એમની પ્રશંસા જોઈને અમને પણ આ પ્રોજેક્ટ જે હેતુથી અમે ચાલુ કરી રહ્યા છીએ એ એક અમને બહુ ખૂબ જ પ્રશંસા આજે મળી છે। આ કેન્દ્ર સરકારની કંપની આ વિસ્તારમાં ખૂબ જ મોટો પ્રોજેક્ટ, સોલાર પ્રોજેક્ટ, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણે પ્રાપ્ત ઉર્જા, સૂર્યથી થતી ઉર્જાનો વધુમાં વધુ વ્યાપ કરીએ, એ માટે ભારત સરકારની નવરત્નની એનએલસી ઇન્ડિયા લિમિટેડ કંપની જે અહીંયા 240 મેગાવોટ ગામ સુમરાસર શેખ અને ઢોરીમાં આજના ભૂમિપૂજન સંપૂર્ણ સારી રીતે બધાના ઉત્સાહથી અને ખેડૂતનો એક આર્થિક લાભને અને ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ચાલુ કરવામાં આવશે। ખેડૂતોની પ્રશંસા જોઈ અને મારા ખુદ કોસોલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અને એનએલસી ઇન્ડિયાના સહયોગથી ખેડૂતોને આર્થિક હિત, સુરક્ષા, સલામતી અને જળવાઈ રહે એના માટે અમારો અથાગ પ્રયત્ન, ભારત સરકારનો અથાગ પ્રયત્ન હંમેશા રહેલો છે અને આવનારા દિવસોમાં પણ રહેશે, જેથી આવનારી પેઢીને આર્થિક લાભ અને આવનારી પેઢીને રોજગાર માટેની આર્થિક રોજગાર અને જે નવી આવકો અને નવા ધંધા વિસ્તાર કરે એની ઉત્તમ તક અમે આજ લોકોએ એમના પ્રશંસનીય હાજરીથી અમને માલુમ પડેલી છે, જે આવનારા દિવસોમાં જેમની આર્થિક વિકાસનો એક મોટો ફાળો ભજવશે અને નવી પેઢીને એક નવા વિકાસના ચિંધ્યા રાહે લઈ જશે। સુમરાસર શેખ આ વિસ્તારનું સૌથી મોટું ગામ છે અને મારા ગામમાં આજ સુધી કોઈ કંપની આવેલ નથી અને ભારત સરકારની જે કંપની અહીં જ્યારે આવી રહી છે ત્યારે અમને લોકોમાં ખૂબ આનંદ છે અને અમારા ખેડૂત વર્ગ સૌથી મોટો છે, પશુપાલન અને ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ, એમના માટે પણ એક સારી બાબત છે, તો ખેડૂત વર્ગમાં પણ એક ખુશીની લાગણી છે। ये हम लोग ने इधर 800 एकर्स का ये है। अभी तो हमने बहुत कोशिश करके कुछ फसल में पूरा देने के लिए कोशिश कर रहा है, उसमें तो 50% तक हो गया अभी, तो बाकी 50% तो कर लेगा।